નમસ્કાર. ગવર્મેન્ટ આઈક્યુ ગુજરાતમાં તમારું સ્વાગત છે. સીધા જ મુદ્દા પર આવીએ. આજે આપણે એક બહુ જ ગંભીર અને વાસ્તવિક મુદ્દાનો એક્સપ્લેનર લઈને આવ્યા છીએ. ગ્રાઉન્ડ લેવલ પર આંગણવાડીની બહેનો અત્યારે કેવી પરિસ્થિતિનો સામનો કરી રહી છે, રિપોર્ટ્સ અને કોર્ટના ઓર્ડર્સ શું કહે છે અને જમીની હકીકત શું છે, એ બધું જ આજે આપણે ફેક્ટ્સ સાથે જોવાના છીએ. આ એક્સપ્લેનરને આપણે 4 મુખ્ય ભાગમાં વહેંચીશું. પહેલું, હાઈકોર્ટ અને પગાર વધારાનો મુદ્દો. બીજું, કાળઝાળ ગરમી અને રજાઓ. ત્રીજું, ડિજિટલ સિસ્ટમનો બોજો. અને ચોથું, પોષણ યોજનાઓ પાછળના ખરા પડકારો. તો ચાલો ફટાફટ આ ચારેય મુદ્દા સમજી લઈએ. સૌથી પહેલાં વાત કરીએ ગુજરાતની. અહીં હાઈકોર્ટે પગાર વધારાને લઈને એક બહુ જ મોટો અને ઐતિહાસિક આદેશ આપ્યો હતો, પણ વાસ્તવિકતા એ છે કે હજુ સુધી એનું પાલન જ નથી થયું. જરા આ ટાઈમલાઈન જો. 20 ઓગસ્ટ 2025ના રોજ ડબલ જજની બેન્ચે ચુકાદો આપ્યો. એમણે સ્પષ્ટ કહ્યું કે 6 મહિનાની અંદર એટલે કે 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં પગાર વધારો લાગુ થઈ જવો જોઈએ. પણ આજે 4 મે થઈ ગઈ છે. કેન્દ્ર હોય કે રાજ્ય સરકાર, કોઈએ પણ હજુ સુધી પગારમાં 1 રૂપિયાનોય વધારો નથી કર્યો. કોર્ટના ઓર્ડર અને ગ્રાઉન્ડ રિયાલિટી વચ્ચેનો તફાવત જુઓ. એક બાજુ કોર્ટ માને છે કે અત્યારનો પગાર જીવન જીવવા માટે બહુ જ ઓછો છે અને તેમાં 14,800 રૂપિયાનો વધારો થવો જ જોઈએ, અને બીજી બાજુ જમીની વાસ્તવિકતા એ છે કે વધારો 0 રૂપિયા છે. આંગણવાડીની બહેનો આજે પણ બસ કાગડોળે રાહ જોઈ રહી છે. અને હા, કોર્ટે માત્ર હવામાં વાતો નહોતી કરી. એમણે સ્પષ્ટ આંકડો આપ્યો હતો કે આંગણવાડી કાર્યકરોનો પગાર વધારીને 24,300 રૂપિયા અને હેલ્પર બહેનો માટે 20,800 રૂપિયા થવો જ જોઈએ. આ એક ક્લિયર કટ ઓર્ડર હતો, જેને અત્યારે સંપૂર્ણપણે ઇગ્નોર કરવામાં આવી રહ્યો છે. બીજો મુદ્દો, આકરો તાપ અને રજાઓ. દક્ષિણ ભારતમાં, ખાસ કરીને આંધ્રપ્રદેશની પરિસ્થિતિ જરા સમજીએ. અહીં લડાઈ પૈસાની નહીં પણ આબોહવાની છે. ઓલ ઇન્ડિયા આંગણવાડી વર્કર્સ ફેડરેશનના લલિતાજીની આ વાત સાંભળવા જેવી છે. એમણે કહ્યું કે 40થી 47 ડિગ્રીની ધજાડતી ગરમીમાં મા-બાપ પોતાના નાના બાળકોને આંગણવાડી મોકલવા તૈયાર નથી. સ્વાભાવિક છે, બાળકોને લૂ લાગવાનો કે તાવ આવવાનો ડર તો રહેવાનો જ. અને આ જ ભયના કારણે હાજરી એકદમ ઘટી ગઈ છે. આની ઇમ્પેક્ટ કેટલી મોટી છે એ જરા આ આંકડા પરથી વિચારો. આંધ્રપ્રદેશની 55,700થી વધુ આંગણવાડીઓના 10 લાખ કરતાં વધુ નાના બાળકો અત્યારે રિસ્ક પર છે. પાડોશી રાજ્યો તેલંગાણા અને કર્ણાટકે તો આ ગરમી જોઈને ક્યારની રજાઓ આપી દીધી છે, પણ આ આંધ્રપ્રદેશે હજુ નથી આપી. એટલે હવે જોરદાર ડિમાન્ડ ઉઠી છે કે તાત્કાલિક ઉનાળુ વેકેશન આપો અને બાળકોને સીધું ટેક હોમ રાશન આપી દો, જેથી બાળક સુરક્ષિત પણ રહે અને એનું પોષણ પણ જળવાઈ રહે. હવે વાત કરીએ ત્રીજા અને બહુ જ અગત્યના મુદ્દાની, ડિજિટલ સિસ્ટમનો બોજો. ઝારખંડમાં ટેકનોલોજી કેવી રીતે ફેલ થઈ રહી છે એના પર એક નજર કરીએ. જુઓ, કેન્દ્ર સરકારનો ટાર્ગેટ છે કે જુલાઈ 2025 સુધીમાં 100% ઈ-કેવાયસી થઈ જવું જોઈએ. પણ ભાઈ, વાસ્તવિકતા તો કંઈક અલગ જ છે. ઝારખંડના 15 બ્લોકમાં થયેલા એક સર્વે મુજબ અત્યાર સુધી માત્ર 56% જેટલું જ કામ પૂરું થયું છે. મતલબ કે હજુ પણ હજારો લાયક મહિલાઓ અને બાળકોને ડિજિટલ પ્રોબ્લેમ્સના લીધે સેવાઓનો લાભ નથી મળી રહ્યો. હવે પ્રોબ્લેમ ક્યાં આવે છે એ જુઓ. 92% બહેનો કહે છે કે ઓટીપી આવતો જ નથી. 86% બહેનો ખરાબ નેટવર્કથી પરેશાન છે. અરે, આરટીઆઈનો ડેટા તો એવું કહે છે કે ઝારખંડના 575 ગામડાઓમાં તો મોબાઈલ નેટવર્ક જ નથી. હવે તમે જ વિચારો, જ્યાં નેટવર્ક જ નથી ત્યાં ડિજિટલ ટાર્ગેટ્સ પૂરા કરવા એ હવામાં તીર મારવા જેવું નથી લાગતું? આ જ બાબતે જાણીતા અર્થશાસ્ત્રી જીન ડ્રેઝ બહુ સાચી વાત કહે છે. આ પોષણ ટ્રેકર એપ અને મોટા ડિજિટલ ટાર્ગેટ્સના લીધે બિચારી આંગણવાડી બહેનો સતત એક ડરમાં જીવે છે કે ક્યાંક એમની નોકરી ન જતી રહે. ઉપરથી નજીવા પગારમાં બીએલઓ તરીકેનું વધારાનું કામ. આનાથી સિસ્ટમ સુધારવાની જગ્યાએ લોકો માનસિક રીતે થાકી રહ્યા છે. અને હવે આપણો છેલ્લો મુદ્દો, પોષણ યોજનાઓ અને ઈંડા વિતરણની કટોકટી. આ બધી જ વહીવટી અને ટેકનોલોજીકલ નિષ્ફળતાઓની સીધી અસર ક્યાં થાય છે તો કે બાળકોના પોષણ પર. સૌથી મોટો સવાલ એ છે કે શું ખરેખર બાળકોને નિયમ મુજબનું પૂરતું પોષણ મળી રહ્યું છે ખરું? નિયમ તો એવો છે કે બાળકોને અઠવાડિયામાં 6 દિવસ ઈંડા મળવા જોઈએ, પણ ગ્રાઉન્ડ લેવલ પર આ નિયમનો કેવી રીતે અમલ થઈ રહ્યો છે એ જાણીને તમને નવાઈ લાગશે. ચાલો આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સરકાર કહે છે 6 ઈંડા આપો, પણ એક ઈંડા માટે ચૂકવે છે માત્ર 6 રૂપિયા, જે બજાર ભાવ કરતાં બહુ ઓછા છે.
એટલે આંગણવાડીની બહેનોએ પોતાના ખિસ્સામાંથી પૈસા નાખીને ઈંડા લાવવા પડે છે. અને એનું રિફંડ ક્યારે મળે? તો કે 2 થી 3 મહિના પછી. હવે આટલા ઓછા પગારમાં કોઈ પોતાના ખિસ્સામાંથી પૈસા કેવી રીતે કાઢી શકે? અને એનું જ આ પરિણામ છે. આર્થિક બોજો એટલો બધો છે કે અત્યારે માત્ર 43% કેન્દ્રો જ રોજ ઈંડા આપી શકે છે. કમાલની વાત એ છે કે 97% આંગણવાડી કાર્યકરો પોતે માને છે કે ઈંડા આપવાથી બાળકોની હાજરી વધે છે. પણ જો પૈસા જ ના હોય અને સમયસર વળતર જ ના મળતું હોય તો વહેંચે કેવી રીતે? એટલે છેલ્લે આખો એક્સપ્લેનર જોયા પછી એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. પગાર વધતો નથી, 47 ડિગ્રી ગરમીમાં કોઈ રક્ષણ નથી અને ટેકનોલોજીના નામે નેટવર્ક વગરના મોબાઈલ પકડાવી દીધા છે. તો ભાઈ, આ પાયાના પોષણ કાર્યક્રમો ચાલશે કેવી રીતે? જે બહેનો આખા ગામના બાળકોનું ધ્યાન રાખે છે, જો સિસ્ટમ એમનું જ ધ્યાન નહીં રાખે તો આ વ્યવસ્થાનું ભવિષ્ય શું હશે? જરા વિચારજો. અને હા, આવી જ સાચી અને સચોટ માહિતી માટે ગવર્મેન્ટ IQ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોડાયેલા રહો અમારી સાથે સત્તાવાર અપડેટ્સ માટે. આભાર.